નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં તાંત્રિક વિધિના બહાને ફરિયાદી પાસેથી છેતરપિંડી કરનાર ઇસમને ઝડપી કુલ કિંમત ₹27,05,000નો મુદ્દામાલ રિકવર કરી ગાંભોઈ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા અત્રેની એલસીબી શાખા ખાતે અરજદાર મનહરસિંહ કેશોજી ચૌહાણ રહેવાસી રામપુર ગાંભોઈ તાલુકા હિંમતનગર જિલ્લા સાબરકાંઠાનાઓએ જણાવેલ કે મારી સાથે હાથીવાળા કોઈ અજાણ્યા બાવાઓએ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના હાથરોલ ગામ તથા માનપુર તથા હમીરગઢ મુકામે અલગ અલગ તારીખોમાં ફરિયાદીને તેમના ઘરમાં દેવી દેવતાઓનો પ્રકોપ હોય જેથી ઘરના માણસો મરણ પામશે, જે અટકાવવા સારું તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહી અવારનવાર મારી પાસેથી 30 લાખ જેટલા રૂપિયા કઢાવી લીધેલ હોય, જે બાબતે અરજદારશ્રીએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પાર્ટ બીએનએસ કલમ 316(2), 308(2), 54 તથા જાદુઈ તાંત્રિક વિધિ અધિનિયમ 1954ની કલમ 7 મુજબની ફરિયાદ દાખલ કરાવેલ। ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવા સારું નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓની સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર SN કરંગિયા એલસીબી નાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર DC પરમાર તથા એલસીબી સ્ટાફની ટીમ બનાવેલ। ઉપરોક્ત ટીમ દ્વારા ગુનાની તપાસ દરમિયાન ખાનગી રાયે હકીકત મળેલ કે ઉપરોક્ત ફરિયાદી સાથે તાંત્રિક વિધિના બહાને રૂપિયા પરેશ કુમાર મનુભાઈ પરમાર તથા રમેશનાથ તુલસીનાથ મદારી બંને રહેવાસી કોઠંબા તાલુકા લુણાવાડા જિલ્લા મહીસાગરના હોય, જેથી બંને ઇસમોની તપાસ કરતા રમેશનાથ તુલસીનાથ મદારી મળી આવેલ અને પરેશ કુમાર મનુભાઈ પરમારનો મળી આવેલ નહીં, જેથી મળી આવેલ તે રમેશનાથ મદારીની ઉપરોક્ત ગુના બાબતે પૂછપરછ કરતા સદર ઇસમે જણાવેલ કે પરેશ કુમાર મનુભાઈ પરમાર તથા તેની સાથે બીજા કોઈ માણસો બાવાના વેશમાં નીકળી માણસોને વિશ્વાસમાં લઈ કોઈના કોઈ બહાને માણસો પાસેથી રૂપિયા કઢાવતા, જેમાં 15 દિવસ ઉપર આ પરેશ કુમાર મનુભાઈ પરમારને વાત કરેલ કે હિંમતનગર બાજુના એક કાકા તથા તેમના દીકરાને તેમના ઘરમાં દેવી દેવતાનો પ્રકોપ હોય જેથી ઘરના માણસો મરણ પામશે, તે અટકાવવા સારું તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કંઈ વિશ્વાસમાં લીધેલ છે। તેઓ પાસેથી મેં અગાઉ ગંભોઈની આજુબાજુના વિસ્તારમાં રૂપિયા લીધેલ છે અને તેઓએ વિધિ કરાવવા માટે ફરીથી બીજા રૂપિયા લઈ લુણાવાડા નજીક બોલાવેલ છે, જેથી રાત્રિના સમયે પરેશ કુમાર બાઇક લઈ આવેલ અને તેને આ કાકાને ફોન કરી બોલાવેલ હોય તે જગ્યા નજીક લઈ જઈ મને રૂપિયા લેવા મોકલતો, જેથી તે કાકા તથા બીજો એક ઇસમ બોલેરો ગાડી લઈ આવતા તેઓની પાસેથી અલગ અલગ જગ્યાએ મેં 2 વખત રૂપિયા 14,70,000 મળીને કુલ રૂપિયા 29,40,000 મેં લીધેલા અને તે રૂપિયામાંથી પરેશ કુમાર પરમારે આશરે રૂપિયા 2 લાખ જેટલા કાઢીને બાકીના રૂપિયા મને રાખવા માટે આપેલ, તે રૂપિયા મારા ઘરે રાખેલ છે। આ પરેશ કુમાર મને તેની સાથે જવા બદલ રૂપિયા 1 લાખ આપવાની વાત કરેલ હતી, જેથી સદરી રમેશનાથ તુલસીનાથ મદારીનાઓની પાસેથી રોકડ રકમ રૂપિયા 500ના દરની ચલણી નોટો બંડલ નંગ 54, જે કુલ રોકડ રકમ 27 લાખ તથા વિવો કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત 5,000 મળી કુલ કિંમત 27,05,000નો મુદ્દામાલ રિકવર કરી ઉપરોક્ત ગુનાના કામે સદર આરોપી રમેશનાથ તુલસીનાથ મદારીનાઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(1) મુજબ અટક કરી વધુ તપાસ અર્થે ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપી જેમાં રમેશનાથ તુલસીનાથ સમજુનાથ મદારી ઉંમર વય 26 રહેવાસી કોઠંબા જનતા કોલોની મદારીવાસ તાલુકા લુણાવાડા જિલ્લા મહીસાગર, પકડવાના બાકી આરોપી જેમાં પરેશ કુમાર મનુભાઈ પરમાર રહેવાસી કોઠંબા જનતા કોલોની મદારીવાસ તાલુકા લુણાવાડા જિલ્લા મહીસાગર। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સવગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।